હેલો ગાઈસ, તો આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. આજે જવાન છે દુધેશ્વરી માતાના મંદિરે, મિની ગિરનાર કહેવાય અમારું. મેં વિશાલભાઈ બધા તૈયાર થઈ ગયા છે. આ બધા ધીરુભાઈ તૈયાર, હવે નીકળીએ છીએ અહીંથી. અને આપણી ગાડી તૈયાર કરીને મેકી છે. અહીંથી હવે સીધી જશે દુધેલી માના મંદિર પાસે. આવું નહીં લે નેક્સ્ટ વાર. સારું સારું, બોલો. હવે નીકળી તા અમે અહીંથી. બોલો જોગણી માત કી જય. તો અમે હવે દુધેલમાં તરફ પ્રસ્થાન કરી દીધું છે બધા ભાઈઓ અંગાત. આ ગાડી લઈને નીકળી ગયા છીએ અમે. હા, ચાલુ થઈ ગયેલું છે. અને આપણે હવે કન્ટિન્યુ તે બન્યા મારા બ્લોગમાં તમને બતાવી દઉં. આ દેખી લો, અમારા લેબડી ચોક છે આવ્યો. ગાઈઝ, હમણાં પેલું દેખાય છે દુધેલીમાનું મંદિર. અમે આવી ગયા છીએ થોડા ઘણા નજીક. જોઈ લો, ખાલી જોરદાર લોકેશન દેખાય છે. વહેલા તો બ્લર થઈ ગયું મારું તો મોબાઈલનું. હા, દેખાય છે. અમે ભાઈઓ બધા આવી ગયા છીએ. ખરેખર આ રસ્તો જો વકોડવાળો લે છે વિશાલ પકડી. હેલો ગાઈઝ, તો અમે એકદમ નિયર આવી ગયા છીએ દુધેલીમાં ભોખરાના બાજુમાં. અને આટલા એક સૂચના બોર્ડ માંડ્યું છે. શિયાળ, આ શિયાળનું બચ્ચું જાય. લેલો વચ્ચે લેડો કોક સૂચના આટલા બોર્ડ મારેલું હોય. આશીષભાઈ કો વાંચવું જરૂરી હોય, તમે વચતા આવીએ. ના ના, વાંચી વાંચવું જરૂર આશીષભાઈ. વાંચવું જ પડે કે ના પડે? ના ના, વાંચી લઈએ. એટલે સૂચના બોર્ડ મારેલું હોય. કોઈ પણ વ્યક્તિ વ્યસન કરીને ડુંગર પર જવું નહીં. માસિક ધર્મ અભરસેટવાળી વ્યક્તિએ ડુંગર પર જવું નહીં. કોઈ પણ પ્રકારની સુગંધિત નંતર કે તેલ લગાવવું નહીં. ભમરા ઉડતા દેખાય તો તે જગ્યા પર ફોટા પાડવા નહીં. ભમરા કોઈ પણ વ્યક્તિ પર બેસે તો તે શાંતિ રાખવી. કોઈ ઝાપટ મારવી નહીં, તે જાતે ઉડી જશે. હા, બરાબર. આ મેળા વખતનું છે. અને આ જોઈ લો આપણા અંગાત, આ ડોગેશ ભાઈ આપણા અંગાત ફરી લાગે છે શેક ઉપર સુધી આવવાના. અને તમે જોઈ લો આનો નજારો, ખાલી એકદમ લીલું સમ નજારો હો. અને અમારા ભાઈઓ જોઈ લો બધા બેઠા ગાડીમાં. પેલા ભાઈ રસોઈયા છે છેલ્લા બેઠા. આમાં વિશાલભાઈ. અમે હવે અહીંથી નીકળીએ છીએ. એટલે ડોગીસ બેઠો. હેલો ગાઈઝ, તો અમે પહોંચ્યા છીએ દુધેશ્વરી માતાના મંદિર પણ, નેચા મંદિર પણ. અને જોરદાર વાતાવરણ કર્યું અત્યારે, ટાઢું ટાઢું એકદમ વાદળ સાહેબ. અને અમારા આ સામાન બધો ગાડીમાં લોડ કરીને લાવ્યા હતા. આ જોઈ લો, આખી ડાયરેક્ટરનું કટ્ટું ભરીને લાવ્યા છીએ વાહન. આશીષભાઈ કોઈ કાઢી છે થેલામાંથી. આ બાજુ અમારા ભૌમિકભાઈ, પંકજભાઈ, વિશાલભાઈ અને આર્યા આપણા ધીરુભાઈ આપણે ગાડી લઈને આવેલા છીએ. અને હવે અહીંથી ઉપર જવાનું છે. તો બનેલા મારા બ્લોગમાં બધું. દુધેશ્વરી માતાનું જૂનું મંદિર છે, નેચર મંદિર. જે શ્રદ્ધાળુઓ ઉપર ના જઈ શકતા હોય એમના માટે એટલે નેચર જીવન મોહનતા કરેલી હોય એ મોનવા માટે રાખેલું હોય. આ બધું આપણે ભાઈઓ ટ્રેકિંગ ચાલુ કરી નાખી લઈએ. અને આપણે પણ ટ્રેકિંગ એવા ચાલુ કરી દઈએ છીએ. અને જે આજની મજા લેવાની છે એ આખી અલગ જ છે. ઉપર પ્રોગ્રામ છે તમે બન્યા રહો. અમે હનો પ્રોગ્રામ કરીએ છીએ આજે. ખતરનાક પ્રોગ્રામ કરવાનું હોય. ચાલુ કરી નાખી જવાનું હવે. જોઈ લો ગાઈઝ, આ ચડેકતો નહીં ભૂમો અમાર રસોઈ ચડેકતો નહીં. અમારું શું કરવાનું? હેલો ગાઈસ, તો અમે દુધેશ્વરી માતાના ડુંગરો અડધો ચડી રહેવા આવ્યા છીએ. બહુ થાક તો લાગ્યું છે, પણ જે મારો પ્લાન છે કેન્સલ તો ના જ જવા દઈએ. અડધા અમે આવી ગયા છીએ વિશાલભાઈ બધા. અમારા અંગાત નેચે ત્યાં કૂતરું આવ્યું. જોરદાર આવ્યું અમારા અંગાત કૂતરું. તો અંગાત થઈ ગયું. અને શે કૂતરું ઉપર ત્યાં એવું લાગે છે મને. એને અમે નાસ્તો કરાવશો અમે લાવ્યા છીએ તે. તો બન્યા રહે મારા વ્લોગમાં. હેલો ગાઈસ, જોઈ લો મેં ભાઈઓ અંગાત ચાલુ કરી નાખેલી ટ્રેકિંગ. ઘણા અડધા સુધી આવી ગયા છીએ. પાછા આપણા ભાઈઓ છીએ. જોઈ લો રસ્તો બહુ ખતરનાક. પાણી કારણે થોડા પથરા નેચા આવેલા એવું લાગે છે. પથરું તો જોયું નહીં. શીશનાગનું
આમ કમ્પ્લીટ રૂપ આવતો એવો પથ્થરો છે, જોઈ લો. આ દુધેશ્વરી માતા મંદિર છે, બીજું તમને જોવા નહીં મળે. અને આવો તો અચૂકથી જોજો, દર્શન કરજો. તમે શેષનાગ જ કહેવાય છે, અમારા બધા શેષનાગ જ કોઈ છે ને. હેલો ગાઈસ, તો મેં આટલી વસ્તુ દેખીએ કે અહીંયા લોકો આવે બધા ફરવા માટે, તો પ્લાસ્ટિક બહુ બાટલા બધું બહુ પડ્યું હોય. તો એટલી મહેરબાની કરજો કે આટલો પ્લાસ્ટિક નાખશો ને, જે કુદરતી સૌંદર્ય છે એ બગડે ના. અને અમે વિચાર કર્યો કે વળતા આવીએ એટલે અમે થેલો જે લાવ્યા છીએ સામાનનું, એના અંદર બધું પ્લાસ્ટિક વેણી નેચે જ હળગાવી દેવાનું થાય છે. તો બસ તમે મને સપોર્ટ કરતા રહો, અને આપણે આવતી વિડીયો આવતા રહેશે. મસ્ત વિડીયો અને બૈરી ચડે નાકુ બાકુ થોડી કાઢી છે ગાઈસ, જોઈ લો. જોરદાર વ્યૂ થઈ ગયો છે. તારે બતાવું, જોઈ લો ઉપર આવતો તમે પડી ગયો છે. બાકી નહીં લે બેટા, બાકી નહીં ને. જો આ કૂતરો માં સ્વાગત કરે છે કે આટલો જ આવી ગયો છો. અને મને વ્યૂ થઈ જો ખાલી, જે વ્યૂ છે ને ખતરનાક. અને આ બાજુ તમને દેખાતો હોય કયો ડેમ છે? ધરોઈ ડેમ છે આપણું. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ધરોઈ ડેમ તો લખજો જ. અને આ બાજુ દેશ્વર ચામુંડા મંદિર ઉપર મહાદેવનું મંદિર છે. જોરદાર વ્યૂ છે એનો. ખરેખર આપણા ગ્રુપ સરકારથી આટલા આવવું જરૂરી છે, કારણ કે જે આટલા દિવસ તમે કોમ કંઈ નોકરી કરીને થાકી જાવ તો એક રવિવાર તો જરૂરી આવવું જરૂરી છે ફરવા માટે. અમે નક્કી કરી શકો દર રવિવારે કોઈને કોઈ પ્લાન ગોઠવશો, ચોઈ જગ્યાએ ફરવા જશો. અને આ ભાઈ જેવા હોય અને આમાં પ્લાન કેન્સલ કરી દો છે. આ અમારા વિશાલભાઈ છે ગોમના, જોઈ લો. ગાઈસ જોઈ લો, આટલા અહીં ચાલ થઈ ગયો. અને જરૂર છે શ્વાસની ઓક્સિજનની દવા. સાથે દબાય નહીં ગાડી સાથે દબાવવાની. સીપીઆર હાલો મારા ભાઈ ને. સીપીઆરની જરૂર છે, ઓક્સિજન ખલાસ થઈ ગયું છે ભાઈ ને. અને આમ જોવા જઈએ તમારા રસોઈયા જ છીએ ભાવ. અને લોકેશન જોરદાર લોકેશન છે, તમને બતાવી દઉં, જોઈ લો ખાલી. જે વ્યૂ છે ને જોરદાર છે. આટલા થોડા ભૈયા તો થાકલો લાગ્યો એટલે બેઠા છીએ. પેલું અમુક ચામુંડમાનું મંદિર છે આ બાજુ ને છે. આ કઈ માતાનું મંદિર? આ ચામુંડમાનું મંદિર ઉપર દુધેશ્વરી માતાનું મંદિર. હેલો ગાઈસ, અમે દુધેશ્વરી માતાના વચ્ચે જે મંદિર છે તે આવી ગયા છીએ. તમને બતાવી દઉં, આ પહેલું આવે છે હનુમાન દાદાનું મંદિર, એના બાજુમાં આવે છે ભૈરવ દાદાનું મંદિર. અને આપણે બધા પહોંચી ગયા છીએ દુધેશ્વરી માતાના ગુફાવાળા મંદિરે, જો માતાજીની મોનતા થાય. તમને બતાવી દઉં, જોઈ લો. અરે આપણા ભાઈઓ છીએ. હા, દુધેશ્વરી માતાનું મંદિરે દર્શન કર્યો બધા. દુધેશ્વરી માના દીવાબત્તી કોમકાજ ચાલુ છે, થાકી બેઠા છીએ. આ બાજુ જોઈ લો, આ બધા માતાજીના ગરબા છે, જે આપણા સટલાસના અંગાજી માતા મંદિરથી ઉડતા આટલા આવે છે એવું લોકોનું કહેવું છે. આ બધા ગરબા ત્યાંથી અલોપ થઈ અને આપણે દુધેશ્વરી માતાના મંદિરે આવી છે એવું લોકોનું કહેવું છે. અને લોકોએ ભાડ્યું બી છે ને આ સત બી છે. તો દુધેશ્વરી માતાનું મંદિર બહુ ગજબનું લોકેશન છે ગાઈસ. માતાજીનું પ્રસાદ ને ચાલુ છે. વિશાલભાઈ ચોલ્લા કરી બધાને કરે તો બધા ચોલ્લા ભાઈ બધા ચોલ્લા કરી દો ભાઈ. એ ભાઈ વિશાલ બુવાજી. દુધેશ્વરી માતાનું મંદિર લો બધા, દર્શન કરી લો બધા. દુધેશ્વરી માના શુભ દર્શન રવિવાર સવાર કેટલા વાગ્યા ભાઈ? લે વિશાલભાઈ ચોલ્લો કરી દે આપણો. એ માં દૂધેલી લાજ રાખજે. કોદાર ચોલ્લો કર્યો એમ કોદાર. હેલો ગાઈસ, તમને આનું લોકેશન બતાવું તો જોઈ લો ખાલી. વ્યૂ પાછળનું જો ખાલી, જોરદાર વ્યૂ છે એનું, જોઈ લો. દુધેશ્વરી માતાનો વ્યૂ, જે આ વાદળછાયું વાતાવરણ, વરસાદનું વાતાવરણ, અને પાછળ ધરોઈ ડેમ જોરદાર દેખાય. હેલો ગાઈસ, અમે દુધેશ્વરી માતાના મંદિર ઉપર છે, ટોચ ઉપર આવી ગયા છીએ. અને જે એનો પવન એ બધું આવે છે ને
જોઈ લો આપણા ભાઈઓ આ બધું ફોટોગ્રાફી ચાલુ છે આ બધું બહુ ફોટો પાડી આ જે વ્યૂ તમને બતાવું ને એ વ્યૂ તમે આવો ગિરનારમાં દેખ્યો છે એવો આપણો હાટલાનામ જોવા મળે છે દુધેશ્વરી માતાના મંદિરના અમધરો ડેમ છે આ બધું પહાડો અને આ કૂતરું જો આપણે અંગાત આવેલું ને ત્યાંથી શેખ 70 સુધી એને ધન કહેવાય ખરેખર આ બાજુ હરિયાળી જોઈ લો નીચે હરિયાળી લીલુંછમ બધું વાતાવરણ હા યા જોઈ લો આપણે દુધેશ્વરી માતાનું મંદિર તમે દર્શન કરે તો દુધેશ્વરી માતાનું દર્શન કરી લો બધા દુધેશ્વરી માતાનું મંદિર સાહેબ ખરેખર વ્યૂ જોરદાર આવે છે અને તમને સેમ ગિરનાર જેવું આટલા આવતું એક દત્તાત્રેય તમારે જે ભોખરો દેખાય ને એવો તમને સેમ આટલા બતાવું જોઈ લો આ જો સેમ દત્તાત્રેય ભોખરો સેમ જો દેખાય છે અને આ બાજુ જે આપણા રથના ટાયર પડ્યા બધા લોકો હોય છે કે આ ભોખરા અંદર બતાવો છે વ્યૂ તો ખતરનાક આવે છે જે પવન છૂટ્યો છે ને ખતરનાક જોરદાર પવન છૂટ્યો છે તમે દેખી શકતા તમારું કપડો થેલા હોય તો ઉડી છે પવન જો ખાલી હેલો ગાઈસ આટલા વાયરો ખૂબ આવે છે એટલે અમારે જે પ્રોગ્રામ કરવાનો છે આટલા નહીં થાય એટલા માટે અમે વચ્ચે થોડા નેચરલી ચામુંડ માતાનું મંદિર છે તો આગળ બેહીને બનાવવાનું પ્લાન છે અમે વચ્ચે નેચર નીકળી ગયા છીએ જવા માટે કેમ કે આટલો વાયરો ખૂબ છે એના કારણે અમારું જે બનાવવાનું પ્રોગ્રામ છે એ ગેસ ચાલુ થાય એમ લાગતું નહીં એટલે અમે વચ્ચે નેચર જઈએ છીએ અને નેચર જઈને બનાવવાનું છે તો મારા વ્લોગમાં તમે બન્યા રહો તમને મજા આવશે અને તમે પણ આવી ટૂર ગોઠવી અને આપવું હોય અમારા અંગાત તો અમને કોન્ટેક્ટ કરો તો અમે તમને અંગાત લઈને આવશો જોઈ લો ગાઈઝ આપણા ગામના એક આપણો કાકો મળે આપણા ગામના અમે મંદિરમાં દર્શન કરાવ્યા હતા અને આપણો ને કાકો મળે જુઓ કાકા તારી ઉંમર કેટલી છે તમારું નામ છે અરવિંદભાઈ આપણે આટલાના ને હા જો આ કાકો આપણે દુધેશ્વરી માતાએ રવિવારે આવ્યા છે દર્શન કરવા માટે તો કાકાની ઉંમર 71 વર્ષની તો એ આટલી ઉંમરે દુધેશ્વરી માતા મંદિર આવી તો તમારી ઉંમર તો કોઈ ના કહેવાય તો દુધેલમાં જરૂર આવું કેવું કાકા હા આવો ને ચાલો આપણે નાસ્તો કરીએ હમણાં હા બધી કાપી દી અને હાલ અંદર અલ્યા પેલા ભાઈ મોટા કટકા કરવા ખાવા માટે બધી જાય ડુંગળી કહું બધી નીકળવા લે જોઈ લો ગાઈઝ આપણે ડુંગળી કાપી કાઢી છે અને આ તળવા માટે મરચો કરી નાખેલો છે એટલે વિશાલભાઈ મરચો કાપસી પેલી બાજુ બેસન નીકળી ગયું છે આશીષભાઈ બેઠા છે અને ભૌમિકભાઈ રસોઈનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે મરી મસાલાનું જોઈ લો બધા મસાલા નાખી છે પેલા એમાં ચાલુ છે જોઈ લો અને વિશાલભાઈ મરચો કટિંગ કરી રહ્યા છે ખરેખર આજનો પ્રોગ્રામ જોરદાર કરવા જ આપણે જોઈ લો ડુંગળી તો મેં કાપી કાઢી છે આ બહેને તેલ લાયા છે આ મરચો છે અને આ બધું લાયા છે અને પેલો આપણે ગેસ બી તૈયાર કરી નાખેલો છે આવું કરે એવું નાખી બહુમાં અંદર અજમો બધું નાખવાનું છે અને આ પ્રોગ્રામ તો શેકોથી બનાવ્યો તમે ખબર તો પડી જ જશે પ્રોગ્રામ આનો હશે કેમ કે બધું દેખીને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જોઈ લો ગાઈસ આપણે ચાલુ થઈ નાખ્યું છે આશીષભાઈ બેસનનો ગોટાનો લોટ કરે છે આ વખત રસોઈ બદલાઈ ગયો ભૌમિકભાઈ જગ્યાએ આશીષભાઈ કર્યા છે અને આ બધું પંકજભાઈ પોણી રેડી છે અને આપણે આજનો પ્રોગ્રામ તો વાત કરું આજે આપણે ગરમા ગરમ ગોટાનો પ્રોગ્રામ દુધેશ્વરી માતાએ રાખેલો અને આશીષભાઈ જોઈ લો જોઈ લો ગાઈસ અમે ચાલુ કરી નાખ્યું છે હવે ગોટા બનાવવાનું આશીષભાઈને હવે ગોટા નાખી જાય તો જોઈ લો ચાલુ કરીને આશીષભાઈ અને પંકજ બંને બનાવવાનું ચાલુ કર્યું છે તેલ ગરમ ચાલુ કર્યું ભાઈ અને ચાલુ કર્યું 2 જણા ફટાફટ નાખવાનું ચાલુ કરી નાખેલું જોઈ લો ખરેખર મજા છે આ ભાઈઓ અંગાત મોજ કરી લો અને રવિવારનો દાડો આવે એટલે અમે આ રીતે પ્રોગ્રામ ગોઠવીએ જ છીએ આ જોઈ લો ગાઈસ બીજો ગોણ ચડવાનું ચાલુ થઈ ગયું છે ને એક ગોણ આપણે ચડી ગયું છે આખા હાલ નથી જોઈ લો આ બીજો ગોણ ચાલુ કરી નાખવાનું આશીષભાઈ બધા બનાવી ગોટા ચાલુ કરી નાખ્યું ભૌમિક રસોઈઓ જોઈ લો ગાઈસ આપણા ગોટા તમતમતા તેલમાં ચડી રહ્યા આ બાજુ આશીષભાઈ ભૌમિકભાઈ બહાર કાઢા મેં દેખીએ જોઈ લો ગાઈસ આપણા ગરમા ગરમ ગોટા લાલ લાલ છોડ આશીષભાઈનું કોમકાજ અને પંકજભાઈનું કોમકાજ બોલે છે આ બાજુ રસોઈઓ ભૌમિકભાઈ હેલો ગાઈસ જો ગોટા બની જાય મરચો તળાઈ ગયો અને હવે બનાવે ચા પંકો ભાઈ ચાખોટ દૂધમાં નાખી દીધું છે હવે ચા બનાવો જોલો આપણે ગોટા તમને બતાવી દઉં હવે ગોટા બની જાય આપણો ગેસ પટી ગયો છે એટલે હવે પાહો ચૂલાવાળી સિસ્ટમ ચાલુ કરી ચા મેકવા માટે ચૂલો વળગાવી છે અમારા પંકજભાઈ વિશાલભાઈ બે જણા લાકડો લાયા વેણી તપેલી ગરમ થવા દેતા ને એમને લાગે નોકરી ચલો ગાઈસ ચાલુ કરી નાખ્યું છે નાસ્તો કરવાનું ધીરભાઈ ચા બના ગોટા આશીષ ચા બના ભાઈ જોરદાર બના કારીગરો પોતે કોઈ ચા બના ભૂમા ભાઈ જોરદાર બને ગોટા ખાવા ચાલુ કરી નાખ્યું જુઓ આપણું ડુંગળી ગોટા
જોઈ લો આપણે હોય નાસ્તો કરતા હતા ના કાકો કોઠાસમાંથી આવી જાય બોલો કાકા ચા બના કોઠા હા મસ્ત ગોટા બન્યા જોરદાર બનાય ને ઉપર જોરદાર છે કે? તો કાકો આવ્યા હતા કાકો ગોટા ખાઈને ખુશ થઈ ગયા તો તમે પ્રોગ્રામ ગોઠવ્યો દુધેશ્વરી માનો અને ગોટા જોરદાર બનાવે ભૂમિકભાઈ તો લપા લપ સાપોટી છે 800 સાપટી ગયો હા 800 ખાઈ જ ગયો તારે ચલો ગાઈસ ગોટા પૂરા કરી નાખે બધાએ અને હાથ ધોવા જતા રહે મજા આવી ગોટા ખાવાને મમ્મા મજા આવી ને ગોટા પૂરા કરી નાખે જો ખાલી એ પહોંચ રાખજો લે હેલો ગાઈઝ આજનો પ્રોગ્રામ આપણો સક્સેસફુલી ગરમા ગરમ ગોટા ખાઈને હવે અહીંથી નીકળી ગયા છીએ ઘેર જવા માટે બધા આપણો આપણો આ સામાન જોઈ લો રસોઈના હાથમાં જ હોય છે આ બાદથી નીકળ્યા છીએ હવે ખાધા પછી હેડાતું નહીં આશીષ બન્યા હેડાતું નહીં આ હેલો ગાઈઝ આપણે જતો એક પણ લીધો તો બધી બોટલો વાટમાં કચરો બચરો આવશે લઈ લો આશીષભાઈ વિશાલભાઈ બધા બોટલો વેણી છે ધીરેજભાઈ બધા અને એક વસ્તુ કહીએ આપણે અહીંયા આવીએ ને આપણે ધાર્મિક સ્થળ ઉપર તો મહેરબાની કરીને સસ્તા રાખો તો અમે તે ઉપર બધું કરીને બધું સફાઈ કરીને આવ્યા છીએ અને આપણે દેખો બધી બોટલો વેણ લીધી છે અને નીચે જઈને આપણે બોટલ હળગાવી દેશો આપણે આ કટ્ટું ભરાવો બોટલોનું અને બહાર નીચેથી ફેંકી મારશો આપણે એ વાટમાંથી બીજી થેલી ભરીને કચરો આપણે થેલી ગાલ નાખેલું છે આ કટ્ટામાં થોડો ઘણો કચરો ભરી કાઢ્યો છે તો આવી રીતે તમે આટલા આવતા હોય આશીષભાઈ બે બોટલો ભરી લો આશીષભાઈ બોટલ લઈ લો આ કોઈને આપણે આટલા કચરો થવા નહીં દેવાનો આપણે આટલા આ બધું લઈ લો ભમા લઈ લો તો તમે આટલા આવો તો આ બધો કચરો પ્લીઝ કૃપયા આટલા નાખતા નહીં અને આ કચરો આટલા રહેવાના જુઓ મારા ભાઈ કેમ કે આટલા આપણે કુદરતી સૌંદર્ય બગાડીએ છીએ તો આવું મસ્ત સૌંદર્ય હોય આપણું કુદરતી દુધેશ્વરી માતાનું તો પ્લીઝ તમે મહેરબાની કરો અને આવી રીતે બોટલો લઈને નાખશો નહીં